गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। चलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રોટીનનો અભ્યાસ કરેલો હતો, એટલે કે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનો અભ્યાસ પૂરો કરેલો છે. હવે આપણે ચાલુ કરવાનું છે ન્યુક્લિક એસિડ. થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ કે ન્યુક્લિક એસિડની શોધ કેવી રીતે થઈ હતી. સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા ફ્રીડરિક મિશર. આ ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકને માનવ રક્તકણમાં નિર્બળ એસિડિક પદાર્થ ની જાણ થઈ હતી, તો એની પદાર્થ એમને ગોતી લીધો હતો. આ નિર્બળ એસિડિક પદાર્થને એમને ન્યુક્લિયેન નામ આપવામાં આવ્યું. ન્યુક્લિયેન નામ આપવામાં આવેલું હતું, અથવા તો આપણે ન્યુક્લિયેન લખી શકાય. ન્યુક્લિયેન નામ આપવામાં આવેલું હતું. ત્યારબાદ ખબર પડી કે ન્યુક્લિયનની અંદર બે ઘટકો આવેલા છે, એક પ્રોટીન છે અને બીજું છે ન્યુક્લિક એસિડ. ઘણીવાર આવું લખે ન્યુક્લિક એસિડ, આવું લખી શકાય કે ખાલી ન્યુક્લિક એસિડ, બરાબર. ત્યારબાદ એમાંથી ડીએનએનું અલગીકરણ કરવામાં આવ્યું અને ન્યુક્લિક એસિડની શેની શોધ આગળ વધી. આપણે આ ન્યુક્લિક એસિડની બેકગ્રાઉન્ડ જોઈએ. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે, એક હશે ડીએનએ અને બીજો છે આરએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ, એ આરએનએ છે. તો આપણે બંનેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે વાત કરી કે જે ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો હવે જેમ પ્રોટીન છે એ એમિનો એસિડનો પોલિમર હતો, તો આપણે પ્રોટીન ભણતા પહેલાં એમિનો એસિડ ભણ્યા હતા, તો આપણે ન્યુક્લિક એસિડ ભણતા પહેલાં આપણે કયો શબ્દ ભણશું? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે. ક્લિયર? તો ન્યુક્લિયોટાઇડનો અભ્યાસ સૌથી પહેલાં આપણે કરવો જોઈએ. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો બનેલો છે. ત્રણ ઘટકો કયા છે? તો 3 ઘટકોની અંદર પહેલું આવશે પેન્ટોઝ શર્કરા, બીજું આવશે નાઇટ્રોજન બેઝ એટલે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. આને શું કહેવાય? નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. અને ત્રીજો આવશે ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે PO4 -3. આ સ્વરૂપે હોય અથવા તો H3PO4 ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે, બંને એક જ. 3H+ દૂર કરી નાખે PO4 -3 થઈ જશે. આ નાઇટ્રોજન યુક્ત ચક્રીય સંયોજન હું તમને સમજાવું. બેન્ઝીન છે તો બેન્ઝીન ચક્રીય સંયોજન છે. આ અહીંયા વિષમ ચક્રીય બેન્ઝીનની અંદર 6 ખૂણા ઉપર શું આવેલા હશે? કાર્બન. તો એને સમચક્રીય કહેવાય. વિષમ ચક્રીય એટલે અમુક જગ્યાએ શું આવેલું હશે? નાઇટ્રોજન. નાઇટ્રોજન યુક્ત
વિષમ ચક્રી એટલે બધા નાઇટ્રોજન નથી, અમુક કાર્બન છે, એવા જ સંયોજનોને આપણે શું કહેશું? નાઇટ્રોજન બેઝ. બેઝિક ગુણધર્મ ધરાવે એટલે શું કહેવાય? નાઇટ્રોજન બેઝ. એટલે ગમે તે લખી શકો તમે, નાઇટ્રોજન બેઝ લખી શકાય અથવા તો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો લખી શકાય. અને ત્રીજો ઘટક કયો આવશે? ફોસ્ફેટ આવશે. આપણે શું ભણીએ છીએ? આપણે ભણવાનું છે ન્યુક્લિક એસિડ, પણ આપણને ખબર છે કે ન્યુક્લિક એસિડ શેનો બનેલો છે? ન્યુક્લિયોટાઇડનો. તો ન્યુક્લિયોટાઇડનો અભ્યાસ આપણે પહેલાં કરવા જઈએ. ન્યુક્લિયોટાઇડ ફરીથી 3 ઘટક ભેગા થઈને ન્યુક્લિયોટાઇડ ભરે છે: પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આયન. તો પહેલો ઘટકથી આપણે શરૂઆત કરી, પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા, હવે ધ્યાન રાખો, પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બન યુક્ત શર્કરા. બરાબર. પેન્ટોઝ શર્કરા 2 આપણે ભણતા હતા, આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ. એ આલ્ડો પેન્ટોઝ જ ભણવાની છે. જો આરએનએ નો ન્યુક્લિયોટાઇડ હોય, જે ન્યુક્લિયોટાઇડ આરએનએ બનાવે છે, આરએનએ હોય તેમાં પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હશે. એમાં પેન્ટોઝ શર્કરા તરીકે શું હશે? રિબોઝ હશે. જો આપણો ઘટક ડીએનએ હોય, ન્યુક્લિક એસિડ ડીએનએ હોય, એટલે કે જે ન્યુક્લિયોટાઇડ ડીએનએ ની રચના કરે છે, એની અંદર પેન્ટોઝ શર્કરા તરીકે શું હશે? 2-ડીઓક્સી રિબોઝ લખી શકાય. આ જે 2-ડીઓક્સી રિબોઝ આપણે લખીએ છીએ એમાં 2 ન લખીએ તોય ચાલે, પણ આપણે સ્થાન આપણને યાદ રહે એટલા માટે 2-ડીઓક્સી રિબોઝ લખીએ છીએ. તો પહેલું એનું બંધારણ જોઈએ. આપણે આગળનું બંધારણ તો યાદ જ છે આપણને રિબોઝનું, કે પહેલાં પેન્ટોઝ શર્કરા જે આલ્ડો પેન્ટોઝ છે તો 5 કાર્બન હશે, 1 2 આ 3 આ 4 અને આ 5 કાર્બન છે. આલ્ડોઝ છે તો પહેલા કાર્બન ઉપર CHO છે, છેલ્લા કાર્બન ઉપર શું છે? CH2OH છે. બાકી જમણી બાજુ શું હશે? OH અને ડાબી બાજુ H. જમણી બાજુ OH, ડાબી બાજુ H. જમણી બાજુ OH, ડાબી બાજુ H. પણ આ અહીંયા યાદ નથી રાખવાનું. તમને એવું થાય કે આ તો આપણે જે ભણ્યા એ સામાન્ય બંધારણ હતું, આપણે ચક્રીય બંધારણ ભણવાનું. ચક્રીય બંધારણ 12મા ધોરણના કેમેસ્ટ્રીમાં તમારે આવે છે. આ પહેલો કાર્બન છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે અને 5મો છે. પહેલો અને ચોથો કાર્બન એકબીજા સાથે જોડાય છે ઓક્સિજનથી. ધ્યાન રાખજો. આવી રીતે દોરવાનું. જોજો હું કેવી રીતે ડ્રો કરું છું. આ રીતે આ એક અહીંયા વચ્ચે ઓક્સિજન ડ્રો કરવાનો છે. કોઈએ આવી રીતે નથી કરવાનું. પહેલાં આમ કરી નાખી, પછી આમ કરી, આમ કરી, આમ કરી અને પછી ઘર બનાવીને વચ્ચે ઓક્સિજન કરી. એવું નથી કરવાનું. એટલું ખાસ ધ્યાન રાખજો. ફરીથી હું એ ડ્રો કરું, જોજો કેવી રીતે કરવાનું છે. આ ઓક્સિજન છે, એની 2 બાજુ આવી રીતે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જજો. પછી આ રીતે તકલીફ પડી, આ રહ્યું ને આની સાથે જોઈન્ટ કરી દેવાનું આ ખૂણો. બરાબર. આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન છે. પહેલો અને ચોથો ઓક્સિજનથી જોડાયેલો છે. પહેલા કાર્બન ઉપર જે HOH છે ને, પહેલા કાર્બન ઉપર HOH ગમે ત્યાં આવી શકે. OH ઉપર પણ હોઈ શકે અને H નીચે પણ હોઈ શકે. એની સાથે જો લેવા દેવા નથી. જે પહેલા કાર્બનનો OH જો ઉપર હોય તો આપણે એને બીટા કહેશું, અને નીચે હોય ને તો આલ્ફા કહેશું. આપણે કેમેસ્ટ્રીમાં 12મા ધોરણના 14મા ચેપ્ટરમાં ભણશું. બીજા કાર્બન ઉપર ધ્યાન રાખો, H ઉપર આવશે, OH નીચે આવશે. જનરલી એવો નિયમ હોય, જે જમણી બાજુ હોય ને નીચેની તરફ આવે, ડાબી બાજુ ઉપરની તરફ. ત્રીજા કાર્બન ઉપર OH ક્યાં આવશે? નીચેની તરફ આવશે. આ રીતે કરવાનું. OH નીચેની તરફ, H ઉપરની તરફ. ચોથા કાર્બન ઉપર અહીંયા CH2OH ઉપરની તરફ આવશે અને H નીચેની તરફ આવશે, કારણ કે આનો ઉપયોગ કરીને તો આની સાથે એને બંધ બનાવી દીધો છે. તો વધ્યું શું? CH2OH અને H. આ ક્યાં આવશે? ઉપરની તરફ ને આ નીચેની તરફ. આ 5મો કાર્બન થઈ ગયો. ક્લિયર? ફરીથી જો અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરું છું, બરાબર, આ કાઢી નાખું છું. અહીંયા એક ધ્યાન રાખવાનું, પહેલા કાર્બન ઉપર OH ઉપર હોય તો બીટા, અને આ જ OH જો નીચે હોય તો શું આવશે? આલ્ફા આવશે. ધ્યાન રાખો, અહીંયા ફરીથી હું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. થોડુંક આડું થઈ જાય કેમ કે મારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ડ્રો કરવાનું હોય છે. સાદી પેન અને
ઓલા ઉપર ડ્રો નથી કરવાનું હતું. થઈ ગયું. પહેલા કાર્બન ઉપર OH ઉપર H નીચે ઉપર કરો તોય ચાલે. અહીંયા H ઉપર OH નીચે. ત્રીજા કાર્બન ઉપર H ઉપર OH નીચે. આ ખૂણા ન નીકળવા જોઈએ, તમે ડ્રો કરો ને ત્યારે એટલું ખાસ ધ્યાન રાખો. અને ચોથા કાર્બન ઉપર CH2OH ઉપર અને H ક્યાં આવશે? નીચે આવશે. આ શેનું બંધારણ થઈ ગયું? રિબોઝનું. 2-ડિઓક્સી રિબોઝ. આનું મારું બંધારણ સીધું જ છે. 2-ડિઓક્સી, બીજા કાર્બન ઉપર ઓક્સિજન નહીં. આ પહેલા કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, ચોથો, પાંચમો, બીજા ઉપરથી ઓક્સિજન દૂર કરી દો. ધ્યાન રાખો. આ પહેલો કાર્બન, એના ઉપર OH ઉપર H નીચે. આ બીજો કાર્બન, અહીંયા HH આવશે, OH આવશે નહીં. O હોય તો શું થઈ જાય? રિબોઝ. અને એ O ન હોય તો શું થઈ ગયું? ડિઓક્સી રૂપે HOH. અહીંયા શું આવશે? CH2OH અને H. આ એક નંબર, 2 નંબર, 3, આ ચોથા નંબર અને પાંચમા નંબરનો કાર્બન. તો 2 પેન્ટોઝ શર્કરા હશે. કઈ હશે? RNA નું બંધારણ સમજતા હોય તો રિબોઝ હશે, અને DNA નું બંધારણ સમજતા હોય તો શું હશે? ડિઓક્સી રિબોઝ. આ જે સ્ટ્રક્ચર છે એ હું તમને આના પછીની સ્લાઇડની અંદર ઓલા દોરેલા બુકના સ્ટ્રક્ચર હું બતાવું છું. તો એ તમારે 5-7 વખત દોરીને પ્રેક્ટિસ કરવાના, આવડવા જોઈએ. જો આ જે છે રિબોઝ શર્કરા છે. આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન છે, ને CH2OH આ બાજુ લખો, આ બાજુ 5 વખત. હજુ બીજા કાર્બન ઉપર OH છે ને OH ન હોય તેને શું કહેવાય? ડિઓક્સી રિબોઝ શર્કરા કહી શકાય. RNA હોય તો આ સમજશું. DNA હોય તેમાં પેન્ટોઝ શર્કરા તરીકે શું આવેલું હશે? ડિઓક્સી રિબોઝ આવેલું હશે. તો આ પહેલો ઘટક થઈ ગયો. હવે બીજો ઘટક ખાસ સમજજો. બીજો ઘટક છે નાઇટ્રોજન બેઝ, અથવા તો લખી શકાય નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. જો આ ઉપરની રિંગ છે, આ આખું ચક્રીય સંયોજન, આમાં શું છે? ઓક્સિજન એક છે અને 4 શું છે? કાર્બન છે. તાને કહે છે ઓક્સિજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. આવી રીતે નાઇટ્રોજન વાળી રિંગ હોય, ભલે આવી જ ન હોય, ગમે તેવી હોય, તેને શું કહેવાય? નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો આપણે કહી શકાય છે. આ સામાન્ય રીતે નિર્બળ બેઝિક ગુણધર્મ ધરાવે છે, પણ કેવો? અતિ નિર્બળ. લખવાની જરૂર નથી. બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલા માટે આપણે એને શું કહેશું? આપણે બેઝ કહી શકાય છે. ક્લિયર? એમાં 2 પ્રકારના હોય છે. એક પ્યુરિન હોય છે અને એક હશે પિરિમિડિન પ્રકારનું. આ ખાસ સમજવું જરૂરી છે. આના સ્ટ્રક્ચર એ તમારે ધ્યાન રાખવાના છે, ખાસ સમજજો. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના બેઝ વિશે આપણે ભણવાનું છે. પહેલા આપણે અહીંયા આ બાજુ હું લખું પ્યુરિન, આ બાજુ હું લખીશ પિરિમિડિન. આ દ્વિચક્રીય હોય છે, 2 ચક્ર જેવી રચના હોય છે. આમાં 1 ચક્રીય રચના હોય છે. આ જે પ્યુરિન અને પિરિમિડિન એના નામ ઉપરથી પડેલું છે. આ પ્યુરિન પ્રકારની રિંગ હોય તો એને પ્યુરિન બેઝ કહેવાય, પિરિમિડિન પ્રકારની બેઝ રિંગ હોય ને તો એને પિરિમિડિન કહેવાય. આપણે દોરશું એટલે ખ્યાલ આવશે. બરાબર? આમાં દ્વિચક્રીય હશે, આમાં શું હશે? 1 ચક્રીય. ખાસ એના ઉદાહરણ 2 ઉદાહરણ યાદ રાખશું. એક કેપિટલ A, કેપિટલ G. A એટલે એડેનિન, એને શું કહેશું આપણે? એડેનિન. G એટલે ગ્વાનિન. આ પ્યુરિન પ્રકારના 2 બેઝ થઈ ગયા. કયા બેઝ થઈ ગયા? એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનમાં આપણે યાદ રાખશું CUT, કટ. C એટલે સાઇટોસિન, U એટલે યુરેસિલ અને T એટલે થાઇમિન. આ જ ક્રમમાં યાદ રાખશું જેથી સ્ટ્રક્ચર આપણને
ડ્રો કરવા સરળ રહે. હવે ડીએનએ હોય કે આરએનએ હોય, બે પ્યુરિન હોય છે અને બે પિરિમિડિન, 4 પ્રકારના છે. જો આપણે ડીએનએની રચનામાં વાત કરીએ, ડીએનએની રચનામાં પ્યુરિન તો બંને હશે, એ જી સી અને ટી હાજર હશે, યુ ગેરહાજર હશે. ખાસ ધ્યાન રાખવાનું, યુ ગેરહાજર છે. જ્યારે આરએનએ ની રચનામાં એ હશે, જી હશે, સી અને ટી ની જગ્યાએ શું હશે? યુ હાજર હશે. એટલે આરએનએમાં શું ગેરહાજર હશે? ટી ગેરહાજર હશે. તો અત્યારે સરળ છે, પણ ધ્યાન રાખવાનું, ભૂલી ના જવાય, કેમ કે આગળ આ જીનેટિક્સનો બેઝ છે, એજીસી ટી અને એજીસી યુ. ડીએનએ આવે એટલે એજીસી ટી, બરાબર, અને આરએનએ આવે એટલે શું યાદ રાખવાનું? એજીસી યુ. બરાબર, ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? હવે આના બંધારણ આપણે શીખવાના છે, પ્યુરિન અને પિરિમિડિનના. સૌથી પહેલા આપણે બંધારણ ભણીશું પિરિમિડિન. પિરિમિડિનનું બંધારણ આપણે કયા ક્રમમાં યાદ રાખવાનું છે? આપણે મેં પહેલાં કીધું કે CUT, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, આ જ ક્રમમાં આપણે યાદ રાખવાનું છે. હવે જો પિરિમિડિન રિંગ કેવી રીતે બનાવશું, જોજો, ખાસ સમજો. આ એન, આ એન, બરાબર, પછી આ એન, આ આવી રીતે જોડી દેવાનો. તમારે આવી રીતે દોરવાનું. ફરીથી જો, આ એન, પછી આ એન, આ એન, આ એન, બરાબર. આટલું તમને આવડવું જોઈએ. ક્લિયર? બરાબર. હવે ધ્યાન રાખો, આ જગ્યાએ જે બે એનની વચ્ચે ડબલ બંધો આવેલા છે, આ ખૂણો જે છે, જો ફરીથી હું દોરું છું, આ જે ખૂણો છે, આ નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન, આ જે ખૂણાઓ છે, આ ખૂણાઓ શું છે? કાર્બન છે. 4 કાર્બન છે અને 2 નાઇટ્રોજન. 2 નાઇટ્રોજનની વચ્ચેનો કાર્બન ડબલ બંધ ઓક્સિજનથી જોડાયેલો છે. સી એટલે શું યાદ રાખશું આપણે? સાઇટોસિન. આપણે કોનું બંધારણ શીખીએ છીએ? સાઇટોસિનનું. હજુ જો કાર્બન કેટલા બંધ બનાવે છે? 4 બંધ. નાઇટ્રોજન કેટલા બંધ બનાવે છે? 3 બંધ બનાવે છે. હજુ અહીંથી ચાલુ કરવાનું, અહીંયા દ્વિબંધ આવશે. આ જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે, એક દ્વિબંધ અહીંયા આવશે. અને અહીંયા હું દ્વિબંધ નહીં મૂકી શકું. કેમ ના મૂકી શકું? કારણ કે જો આ કાર્બને ઓલરેડી કેટલા બંધ બનાવી લીધા છે? આ 2 બંધ કાર્બન ઓક્સિજન સાથે, એક ઉપરના નાઇટ્રોજન, 4 બંધ થઈ ગયા. એટલે અહીંયા દ્વિબંધ આવશે નહીં. ઉપરના ખૂણા ઉપર શું આવશે? NH2. ઉપરના ખૂણા ઉપર શું આવશે? NH2. હવે જ્યાં જ્યાં વધી ગયું અહીંયા હાઇડ્રોજન મૂકો. આ નાઇટ્રોજનના 3 બંધ થઈ ગયા, આ કાર્બનના 4 બંધ થઈ ગયા. ઉપર 1, આ 2, આ 3 ને 4. આ કાર્બનના 1, આ 2 અને 3 બંધ થયા, ત્યાં એક હાઇડ્રોજન આવશે. આ કાર્બનના 1, 2, 3 અહીંયા શું આવશે? હાઇડ્રોજન. આ નાઇટ્રોજનનો એક ખૂટે, શું આવશે? હાઇડ્રોજન. તો આ કોનું બંધારણ થઈ ગયું? સાઇટોસિનનું બંધારણ થઈ ગયું. ક્લિયર? ઉપરનું બંધારણ હું કાઢી નાખું અને ફરીથી અહીંયા દોરું છું. જુઓ, અહીંયા થોડું નીચેનું બંધારણ એ બગડી ગયું, ઉપરનું આપણે ડિલીટ કરવા માંગીએ અને એમાં હજુ જો ફરીથી અહીંયા દોરું છું. આ નાઇટ્રોજન, આ ડબલ બંધો ખૂણો, એક દ્વિબંધ અહીંયા, એક દ્વિબંધ અહીંયા. ઉપર શું આવશે? NH2. અહીંયા શું આવશે? હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન. થઈ ગયું સાઇટોસિન. બરાબર. તો આ સાઇટોસિનનું બંધારણ તમને આવડવું જોઈએ. દોરો જોઈએ. અત્યારે પોઝ કરી પેલા વિડીયો સ્ટોપ કરી દો અને 2 વાર દોરી લો સાઇટોસિનનું બંધારણ. દોરી લીધું હશે, પોઝ વચ્ચે કર્યું હશે તો. બરાબર. હવે જો યુરેસિલ દોરવું હોય ને તો સાઇટોસિલ જેવું જ દોરવાનું. જોજો, આ તો કોમન જ છે. આને પિરિમિડિન સ્ટ્રક્ચર કહેવાય. બરાબર. હવે અહીંયા શું થશે? અહીંયા થોડું નીચે દોરીએ એટલે ઉપરનું સરખું દેખાય તમને. અહીંયા ડબલ બંધ આવશે,
અહીંયા પણ શું આવશે ડબલ બંધો, બે કાર્બન ડબલ બંધ ઓક્સિજનથી જોડાયેલો છે. તો અહીંયા દ્વિબંધ પછી હું અહીંયા નહીં મૂકી શકું કારણ કે આ કાર્બનના 4 બંધ થઈ ગયા, નાના 4 બંધ, એક જ જગ્યાએ શું આવશે દ્વિબંધ આવશે અહીંયા એક જ. હવે આપણે પૂછી લઈએ આ કાર્બનને કેટલા બંધ થયા, 3, એક હાઇડ્રોજન અહીંયા આવશે, આને 3 જ થયા, 4 પૂરા કરવા માટે અહીંયા આવશે. કાર્બનના કેટલા બંધ હોય, 4 બંધ. પછી આ નાઇટ્રોજનને 2 જ બંધ થયા, ત્રીજો પૂરો કરવા માટે હાઇડ્રોજન આવશે. આ ઓક્સિજન, આ કાર્બનને 4 બંધ થઈ ગયા, 2 ઓક્સિજન ને એક બાજુ ઉપર નાઇટ્રોજન, આના એક વધશે, આને શું હશે હાઇડ્રોજન. તો આ કેનું બંધારણ થઈ ગયું, યુરેસિલનું. ક્લિયર? હવે ધ્યાન રાખો થાઇમિનનું બંધારણ, હું યુરેસિલનું જ બંધારણ કોપી મારી દઉં પહેલાં. યુરેસિલનું બંધારણ આવડે એટલે થાઇમિનનું શીખવાનું જ નથી. આ ડબલ બંધ ઓક્સિજન, ઉપર ડબલ બંધ ઓક્સિજન, બરાબર, અહીંયા ડબલ બંધ. અહીંથી આપણે ચાલુ કરીએ. જો હું શું દોરું છું અત્યારે, યુરેસિલ જ દોરું છું. આ કાર્બનને 3 બંધ છે, પૂરો કરવા માટે એક હાઇડ્રોજન, અહીંયા પૂરો કરવા માટે એક હાઇડ્રોજન, આને 4 પૂરા થઈ ગયા, અહીંયા એક ઘટે છે, અહીંયા એક હાઇડ્રોજન આવશે, આને 4 પૂરા થઈ ગયા, અહીંયા એક ઘટે છે, અહીંયા શું આવશે હાઇડ્રોજન. આ કોનું બંધારણ થઈ ગયું, યુરેસિલનું. હવે જો મારે યુરેસિલમાંથી થાઇમિન બનાવવું હોય તો આ જે જમણી બાજુ અહીંયા છે ને, અહીંયા CH3 કરી નાખો હાઇડ્રોજનની જગ્યાએ, તો શું થઈ ગયું, થાઇમિન. આટલો જ ફેર છે. હાઇડ્રોજનની જગ્યાએ CH3 કરી નાખો તો યુરેસિલમાંથી શું થઈ જશે, થાઇમિન થઈ જશે. તો થાઇમિનને શું કહેવામાં આવે, મિથાઇલ યુરેસિલ કહી શકાય. થાઇમિનને શું કહેવામાં આવે, મિથાઇલ યુરેસિલ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? તો આ ત્રણેય શેના બંધારણ થઈ ગયા, પિરિમિડિનના. ફરીથી હું અહીંયા નવી સ્લાઇડ ઉપર તમને શીખવાડું છું, ધ્યાન રાખજો, આ આવડવું જરૂરી છે. આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન, આવું બધામાં આટલો ભાગ બધામાં કોમન આવશે. અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, ઉપર NH2, તો આ શું થઈ ગયું, સાઇટોસિન. બાકી વૈધ અહીંયા શું આવશે, હાઇડ્રોજન. આવના બંધ પૂરા થઈ ગયા એટલે એની આવે. યુરેસિલ દોરવું હોય તો પહેલે તો કોમન જ આવશે. આને આપણે પિરિમિડિન રિંગ કહીએ, એક ચક્રવાળી, આ એક જ ચક્ર. આ નાઇટ્રોજન, ઉપર ડબલ બંધ ઓક્સિજન, અહીંયા દ્વિબંધ આવશે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આને આ C છે, આ શું છે, યુરેસિલ છે. અને હવે થાઇમિન દોરવું હોય તો યુરેસિલ જેવું જ તે, ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન, અહીંયા દ્વિબંધ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા શું આવશે, CH3. બસ આટલો ડિફરન્સ આવશે યુરેસિલ. આને શું કહેવાય, મિથાઇલ યુરેસિલ. થાઇમિનનું નામ શું થઈ ગયું, આગળ આપણે જોયું. આને શું કહેવામાં આવે, મિથાઇલ યુરેસિલ કહી શકાય છે. તો આ જે એક ચક્રવાળી રિંગ હતી, આને આપણે શું કહેશું, આ એક રિંગ, આવી જે રિંગ છે આને શું કહેવામાં આવે, પિરિમિડિન રિંગ. અને એના ઉપરથી આ સંયોજનોને આપણે શું કહીએ છીએ, પિરિમિડિન સંયોજન કહીએ છીએ. ક્લિયર? હવે પ્રેક્ટિસ કરો જી ડ્રો કરવાની. તમે આગળની જે આપણે વાત કરી હતી પ્યુરિનની, પિરિમિડિનની પ્રેક્ટિસ કરી લીધી હશે. હવે આપણે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ વિશે ચર્ચા કરવાની છે. પ્યુરિન દ્વિચક્રીય હોય. એમાં બે આવશે, એડેનિન અને ગ્વાનિન. એની અંદર આપણે બે સામાન્ય રીતે લેશું, એડેનિન અને ગ્વાનિન. એ એટલે એડેનિન અને જી એટલે ગ્વાનિન. તો બંધારણ કેવી રીતે ડ્રો કરવાનું છે ધ્યાન રાખજો. જો આગળ જે રીતે આપણે ડ્રો કરતા હતા, આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન. ક્લિયર? હવે જો એ ડ્રો કર્યા પછી આ બાજુ એક નાઇટ્રોજન બહાર કાઢવાનો છે, આ બાજુ બીજો નાઇટ્રોજન બહાર કાઢવાનો. બંનેને આ રીતે ખૂણાથી જોડી દેવાના. ખ્યાલ આવશે? ફરીથી ધ્યાન રાખો. આગળનું જે બંધારણ આવું દોરી દઈએ પછી આ બાજુથી એક નાઇટ્રોજન, આ બાજુથી એક નાઇટ્રોજન બહાર કાઢવાનો. ક્લિયર? અને પછી બંનેને આ રીતે ખૂણાથી જોડી દેવાના.
અહીંયા ઉપરના ભાગે NH2 હશે, ઉપરના ભાગે શું હશે? NH2. તો અહીંયાથી ચાલુ કરવાનું, એકાંતરે દ્વિબંધ. અહીંયા મૂકો, અહીંયા નહીં, તો અહીંયા મૂકી દીધો, અહીંયા નહીં, અહીંયા મૂકી દીધો, અહીંયા નહીં, અહીંયા મૂકી દીધો. આવી રિંગને પ્યુરિન રિંગ કહેવાય. જો બે ચક્ર છે, આ એક ચક્ર અને બે ચક્ર. આપણે જાણીએ છીએ કાર્બન અને નાઇટ્રોજનને પૂછી જો, આ કાર્બનને કેટલા બંધ થયા? 1, 2 અને 3. ચોથો બંધ ઘટ્યો તો અહીંયા શું મૂકો? હાઇડ્રોજન. અહીંયા બે જ બંધ હતા, એક ઘટ્યો એટલે હાઇડ્રોજન. આ નાઇટ્રોજનના 3 પતી ગયા, કાર્બનના 4 પતી ગયા. 1, આ 2, આ 3, 4. આ કાર્બનના 4 પતી ગયા. 1, 2, 3, 4. આ કાર્બનના 4 પતી ગયા. આ નાઇટ્રોજનના 3 પતી ગયા. કાર્બનને એક ઘટ્યો તો અહીંયા શું મૂકી દો? હાઇડ્રોજન મૂકી દો. બરાબર. તો શેનું બંધારણ થઈ ગયું? એડેનિનનું બંધારણ થઈ ગયું. આવડશે ડ્રો કરતા? બરાબર. વચ્ચે સ્ટોપ કરી અને પ્રેક્ટિસ કરી લેવાની. હવે ગ્વાનિનનું બંધારણ એ જ રીતે છે. જો આ રિંગ સામાન્ય સરખી જશે. આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન, બરાબર. અહીંયાથી બે ભાગ દૂર કાઢવાના. અહીંયા નાઇટ્રોજન ને બંનેને છોડી દેવાના. હવે એડેનિન અને ગ્વાનિનમાં શું ડિફરન્સ છે? ડિફરન્સને આપણે થોડુંક અલગ લઈ લઈએ. અહીંયા જે નાઇટ્રોજન ઉપર NH2 હતા, અહીંયા ડબલ બંધ ઓક્સિજન આવી જશે. અહીંયા શું આવી જશે? ડબલ બંધ ઓક્સિજન ઉપર આ જગ્યાએ, અને NH2 અહીંયા નીચે ઉતરી જશે. આ એક ડિફરન્સ ધ્યાન રાખવાનો. બાકી બધું હતું એને છે. બરાબર. અહીંથી દ્વિબંધ અહીંયા આવશે, અહીંયા આવશે. હવે અહીંયા નહીં આવે, કારણ કે આ કાર્બનને 4 બંધ થઈ ગયા છે. અહીંયા નહીં આવે, બરાબર. એટલે સીધો ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તમે મૂકો, અહીંયા હાઇડ્રોજન એક આવશે, આ નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન આવશે. આ કાર્બનના 4 થઈ ગયા, કાર્બન, આ નાઇટ્રોજનના 2 જ થયા, અહીંયા એક હાઇડ્રોજન આવશે. બરાબર. વાર્તા પૂરી. આ શેનું બંધારણ થઈ ગયું? ગ્વાનિનનું. આ બંધારણની પ્રેક્ટિસ વારંવાર તમારે કરવાની છે. કદાચ અત્યારે ન આવડે તો બહુ ચિંતા નથી કરવાની. બરાબર. જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ આવડતા જશે. સ્ટેપ બાય સ્ટેપ. તે એક દિવસમાં કદાચ એવું બને કે 5 બંધારણ ન યાદ રહે તો કંઈ ચિંતાનો વિષય નથી. તો આપણે શું કરવાનું? દરરોજ 2, 3, એક દિવસે આ 3 બંધારણ લઈ લેવાના. બરાબર. સાઇટોસિન, યુરેસિલ ને થાઇમિન. સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન લઈ લેવાના એક દિવસે આ લઈ લેવાના. ક્લિયર? તો હવે આપણે આ નાઇટ્રોજન યુક્ત સંયોજનો પૂરા કરીએ. આપણે ભણીએ જઈશું ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો. પહેલો ઘટક પેન્ટોઝ શર્કરા ભણ્યા, બીજો નાઇટ્રોજન યુક્ત આ વિષમ ચક્રીય સંયોજનો, અને હવે ત્રીજો ઘટક છે ફોસ્ફેટ. ત્રીજો ઘટક ન્યુક્લિયોટાઇડનો કયો છે? ફોસ્ફેટ. એ આ રીતે હોય. H3PO4 એ લખી શકાય આ રીતે. P ડબલ બંધ O, OH, OH, OH. આ H3PO4 છે, ફોસ્ફોરિક એસિડ. આ બધી બાજુથી H દૂર કરી નાખવું તો શું આવશે? PO4-3. આ ત્રીજો ઘટક છે. ક્લિયર? હવે 3 ઘટક હવે કેવી રીતે જોડાય છે ને એ જોવાનું છે. 3 ઘટકો કેવી રીતે? 3 ઘટકો કયા છે? પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ આયન. આ ત્રણેય જોડાઈ અને શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ શું છે? ન્યુક્લિક એસિડનો એક બેઝિક અથવા તો પાયાનો ઘટક છે. આપણે કહી શકાય ન્યુક્લિક એસિડનો મોનોમર કહી શકાય. હવે ધ્યાન રાખો, પહેલા આ 2 ઘટક જોડાશે. જોજો ખાસ. પેન્ટોઝ શર્કરા 5 કાર્બન હોય. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે શું જોડાય છે? નાઇટ્રોજન બેઝ જોડાય છે. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે ત્યારે જે બનશે એ એકમને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું.
એને શું કહેવામાં આવે? ન્યુક્લિયોસાઇડ કહી શકાય. ટાઇડ નહીં. ટાઇડ ક્યારે બનશે? ફોસ્ફેટ આયન જોડાશે તે. શું ભાઈને આપણે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે તો જે ઘટક બનશે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય એટલે કે આરએનએનું બંધારણ છે, તેમાં નાઇટ્રોજન બેઝ તરીકે કોણ જોડાઈ શકે? આરએનએમાં કયા 4 બેઝ હોય? એ, જી, સી અને યુ 4 હોય. આ જોડાઈ અને જે ન્યુક્લિયોસાઇડ બનાવે એને રિબોસાઇડ કહેવાય અથવા રિબો ન્યુક્લિયોસાઇડ કહેવાય. રિબોસાઇડ અથવા રિબો ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે. ક્લિયર? આ ન્યુક્લિયોસાઇડના 2 પ્રકાર જ ગણવાના. રિબો આરએનએ માટેનું હોય તો રિબો અને ડીએનએ માટે ડીઓક્સીરિબો. અને જો ડીઓક્સીરિબોઝ હોય પેન્ટોઝ શર્કરા તરીકે એટલે કે ડીએનએનું બંધારણ છે, તેમાં નાઇટ્રોજન બેઝ તરીકે શું હોઈ શકે? એજીસીટી હોઈ શકે. એજીસી અને ટી હશે. અને જે બનશે ડીઓક્સીરિબોસાઇડ કહેવાય. એને શું કહેવામાં આવે? ડીઓક્સીરિબોસાઇડ અથવા આપણે કહી શકાય ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ આપણે કહી શકાય છે. ક્લિયર? તો આ શું થયું? અહીંયા આપણે સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ કે જે પેન્ટોઝ શર્કરા છે, આ પેન્ટોઝ શર્કરા આ પ્રથમ કાર્બન છે, ઉપર શું હશે? OH H. આ બીજો કાર્બન છે OH. OH હોય તો રિબોઝ અને H હોય તો ડીઓક્સીરિબોઝ. આ ત્રીજો કાર્બન છે HOH. આ ચોથો કાર્બન છે. ચોથા કાર્બન ઉપર શું હશે? CH2OH અને H. અને પાંચમો કાર્બન છે. હવે પહેલા કાર્બન ઉપર આ OH ની જગ્યાએ OH અને જે નાઇટ્રોજન બેઝનો જે N સાથે જોડાયેલો હાઇડ્રોજન પાણીના અણુસર દૂર થશે ને અહીંયા શું જોડાઈ જશે? પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાઈ જશે. અહીં શું આવી જશે? નાઇટ્રોજન બેઝ જોડાઈ જશે. આ જગ્યાએ OH ની જગ્યાએ શું હશે? નાઇટ્રોજન બેઝ આવી જશે. અને જે આ OH ની જગ્યાએ નાઇટ્રોજન બેઝ વાળું આ બંધારણ બની ગયું, આ બંધારણને શું કહેવામાં આવે? ન્યુક્લિયોસાઇડ કહી શકાય. આ બંધારણને આપણે શું કહેશું? ન્યુક્લિયોસાઇડ કહી શકાય. ક્લિયર? હવે જો ન્યુક્લિયોસાઇડનું આપણે સ્ટ્રક્ચર અહીંયા જોઈએ. આ જો આ ન્યુક્લિયોસાઇડનું સ્ટ્રક્ચર છે, બરાબર. જો આ ન્યુક્લિયોસાઇડનું સ્ટ્રક્ચર છે, આ રિબોઝ શર્કરા છે. પહેલા કાર્બન ઉપર આ નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે અને આ બાર શર્કરા છે, તો આને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવાય. અહીંયા ફોસ્ફેટ જોડાશે ને આ કાર્બન સાથે, તેને આપણે ન્યુક્લિયોટાઇડ કહીશું. આપણે આગળ જોઈએ. હવે આપણે ન્યુક્લિયોટાઇડનો અભ્યાસ કરો. ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો તે કે જો આ પેન્ટોઝ શર્કરા છે ના પ્રથમ કાર્બન સાથે શું જોડાય છે? નાઇટ્રોજન બેઝ. અને એ જ પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ આયન જોડાય, ફોસ્ફેટ સમૂહ જોડાય તો જે બનશે એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. જો આટલું હતું ને, પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાતો તેને શું કહેતા હતા? ન્યુક્લિયોસાઇડ. પણ પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તેને શું કહેશું? ન્યુક્લિયોટાઇડ. જોજો હવે આ પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન છે
અહીંયા એચ અને ઉપર OH ની જગ્યાએ શું આવી ગયું? નાઇટ્રોજન બેઝ. અહીંયા HH હોઈ શકે અથવા HOH હોઈ શકે. આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે HOH, આ ચોથો કાર્બન છે, આ પાંચમો કાર્બન છે CH2OH. હું આ બાજુ લખું છું અને શું હશે? H. તો આ 5 કાર્બન થઈ ગયા. હવે ધ્યાન રાખો, આની સાથે આ જે છે આ શું છે? આ ચોથો કાર્બન છે ને પાંચમો કાર્બન. આ ન્યુક્લિયોસાઇડ છે. પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ આયન જોડાય. કે ફોસ્ફેટ આયન એટલે શું? ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે લખીએ તો OH, H3PO4 OH અને OH. હવે ખાસ ધ્યાન રાખજો કે આ જે આટલો ભાગ છે અહીંયા શું છે? 2 O અને 2 H છે. એટલે કે H2O2 છે એમાંથી પાણીનું અણુ દૂર થઈ જશે, એટલે એક OH અને એક H દૂર થઈ જશે, તો વધશે શું? ખાલી ઓક્સિજન. બરાબર? આ રીતે આ જોડી જશે. એને શું કહેવામાં આવે? ન્યુક્લિયોટાઇડ. આપણે એનું બંધારણ જોઈએ. જો આપણે જ્યાંથી દૂર કર્યો તો ત્યાં હવે શું વધશે? માત્ર શું જોશે? ઓક્સિજન હશે. અહીંયાથી 2 OH માંથી એક ઓક્સિજન ને 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા. આ જે બંધારણ બની ગયું આને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહી શકાય છે. ક્લિયર? જો ડીઓક્સી રીબો હોય તો રિબોસાઇડ હોય તો ડીઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડ, ને રિબોઝ હોય તો રીબો ન્યુક્લિયોટાઇડ. હવે આગળના લેક્ચરમાં આપણે ભણશું. તો અહીં સુધી કમ્પ્લીટ ધ્યાન રાખવાનું. ખાસ સમજવાનું શું છે? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બને છે? ન્યુક્લિયોસાઇડ. આ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ પહેલા કાર્બન સાથે જોડાશે અને ફોસ્ફેટ ભાગ કેટલામાં કાર્બન સાથે? પાંચમા કાર્બન સાથે. અને જે બનાવે છે એને શું કહેશું? ન્યુક્લિયોટાઇડ. આપણે જોયું, જો આ પેન્ટોઝ શર્કરા જે પહેલા કાર્બન સાથે આ રીતે નાઇટ્રોજન બેઝ આયોડિન જોડાયેલો છે. આ કોઈ પણ નાઇટ્રોજન બેઝ આ રીતે જોડાય છે. જોડાય કેવી રીતે? અહીંયા H હતો અને અહીંયા શું હતો? OH. આ બંને ભેગા થઈ પાણીના અણુ સ્વરૂપે દૂર થઈ જાય ને અહીંયા જોડાઈ જશે. અને અહીંયા જો પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો શું બનશે? ન્યુક્લિયોટાઇડ બનશે. ક્લિયર? આ લેક્ચરમાં બધું તૈયાર કરી રાખજો. આગળ આપણે ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે.